કેમ છો દોસ્તો? મને તો મજા પડી ગઈ ગુજરાતી ફિલ્મ ફાટીને જોઈને। આ હોરર કમ કોમેડી ફિલ્મ છે અને એક લાઇનમાં વાત કરું તો આ વીકેન્ડમાં આ ફિલ્મને જોઈ આવો। ફાટીને ફિલ્મ લાંબી એટલે કે 2 કલાક અને 40 મિનિટની છે, પણ ફિલ્મ તમારા સમય અને પૈસાનો વ્યય નહીં કરે એવું મને લાગે છે। VFX ક્યાંક નબળું દેખાઈ આવે છે અને ફિલ્મનો હોરર પાર્ટ થોડો ઓછો છે, પરંતુ નાની મોટી ચીજો અવગણીએ તો ફિલ્મ કંટાળો નથી અપાવતી। ફિલ્મની વિષય વસ્તુ અને વાર્તા મને સારી લાગી અને એને જે રીતે પ્રસ્તુત કરવામાં આવી એ પ્રયાસ ખૂબ સરસ હતો। વાર્તાની વાત કરીએ તો પરમલાલ અને પદ્મલાલ નામના 2 મિત્રો છે, જે બંનેને કોઈ કારણસર એક રાત ભૂત બંગલામાં રહેવા જવું પડે છે અને પછી શું થાય છે એ તમારે ફિલ્મમાં જોવાનું રહ્યું। બીજી બાજુ જેમ મેં કહ્યું હતું, સ્મિત પંડ્યા એટલે કે આપણા કિશોર કાકા, એમને કોમેડીની ટાઈમિંગમાં રંગ રાખ્યો છે, સાથે સાથે હિતુ કનોડિયાની સિરિયસ એક્ટિંગ અને ક્યાંક ક્યાંક કોમેડી કરવાની કળા આપણું મન જીતી લેશે। ખાસ વાત કરું તો હેમિન ત્રિવેદી થોડા ટાઈમ માટે આવે છે પણ મન જીતી જાય છે। વધુમાં વાત કરું તો મોટા ભાગની ફિલ્મ ઓસ્ટ્રેલિયામાં શૂટ થઈ છે અને ત્યાંના ગોરાઓને જે એક્ટિંગ કરાવી છે એ જોઈને મજા પડી જાય છે। ઓવરઓલ વાત કરું ફાટીને ફિલ્મની તો મગજ ઘરે મૂકી ડર લાગશે એવું વિચાર્યા વગર માત્ર એક રસપ્રદ કોમેડીને એન્જોય કરવી હોય તો આ ફિલ્મ તમારા માટે જ બની છે। બસ આ હતો મારો અભિપ્રાય। તમે આ ફિલ્મ જોઈ કે નહીં? તમે પહેલા ફિલ્મનું ટ્રેલર જોઈ લો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, અને ટ્રેલર સારું લાગે તો ફિલ્મ જોઈ આવો અને મને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે તમને આ ફિલ્મ કેવી લાગી। મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। તો ચાલો આપણે મળીશું આવા જ વિડિયો સાથે ચાલતા ચાલતા। જય હિન્દ, વંદે માતરમ।